નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતની અંદર પરસોત્તમભાઈ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। ઠેર ઠેર પરસોત્તમભાઈ રૂપાલાના વિરોધમાં આંદોલન અને ઘર્ષણ જોવા મળી રહ્યા છે અને ક્ષત્રિય સમાજ એક જ માંગણી કરી રહ્યા છે કે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે। હાલમાં જે ક્ષત્રિય સમાજનો પરસોત્તમભાઈ રૂપાલા અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ જે વિવાદ વધી રહ્યો છે તેને કારણે હાલમાં ભારતીય જનતા પાર્ટી પણ મુશ્કેલીમાં છે। તો આ જે વિવાદ વધી રહ્યો છે તેનો ફાયદો શું કોંગ્રેસ ઉઠાવી શકશે? આ વિવાદની અંદર કોંગ્રેસ પણ ઘણા બધા અંશે મહદ અંશે ક્ષત્રિય સમાજની સાથે હોય તેવા નિવેદનો પણ કોંગ્રેસ નેતાઓના આવ્યા છે। તો આ વિવાદને કારણે શું કોંગ્રેસને ફાયદો થવા જઈ રહ્યો છે? આ વિવાદને કારણે કોંગ્રેસ પોતાની મતની ટકાવારીમાં વધારો કરી શકે છે અથવા કોંગ્રેસ પોતાની જે સીટો આવવાની છે તેમાં પણ વધારો કરી શકે છે। તો હાલમાં તો જે ક્ષત્રિય સમાજનો વિરોધ વધી રહ્યો છે, વિવાદ વધી રહ્યો છે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરવાને લઈને, તેને કદાચ કોંગ્રેસ ફાયદો પણ ઉઠાવી શકે છે અને કોંગ્રેસને ફાયદો પણ થઈ શકે છે। તો હાલમાં તો આવનારો સમય જ બતાવશે કે ભારતીય જનતા પાર્ટી અને પરસોત્તમભાઈ રૂપાલા વિરુદ્ધ જે ક્ષત્રિય સમાજ નારાજ જોવા મળી રહ્યું છે તેનો ફાયદો કોંગ્રેસ કેટલોક લઈ શકે તેમ છે। ધન્યવાદ દર્શક મિત્રો।